છોટાઉદેપુર તાલુકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં ભારે હોબાળો થયો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકારણ ગરમાયું હતું. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારે હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમના જીતેલા 3 ઉમેદવારોને બુકાની ધારીઓ દ્વારા ઉઠાવી જવામાં આવ્યા હતા. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી હતી. બંને પાર્ટીના 13 ઉમેદવારો જીત્યા હતા, જેથી ટાઈની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે જ આપના 3 ઉમેદવારોને મોઢા પર માસ્ક બાંધેલા અજાણી ટોળકી ઉઠાવી ગયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. પોલિટેકનિક કોલેજ કેમ્પસની બહાર આપ પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આપ પાર્ટીના બાકીના 10 ઉમેદવારો કેમ્પસની બહાર આવી ગયા હતા. તેમજ આક્ષેપ કર્યો હતો કે પોલીસની મિલીભગતથી ભાજપના માણસોએ તેમના ઉમેદવારોને ઘસેડીને મારીને ઉઠાવી ગયા હતા અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. આ વિશે આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા શું કહેવામાં આવ્યું, સાંભળો તેઓ દ્વારા. एक मिनट शांति राखो, मैं शांति से बोल रहा हूँ. અમે અંદર ગયા ને તો બધાના આઈ કાર્ડ ચેક કર્યા પોલીસ વાળા. તો એ લોકોના કેમ ના ચેક કર્યા એ અમારો એક મુદ્દો છે. પછી અમારે વિનુભાઈ આયા, પણ વિનુભાઈ ને પહેલા ગેટ થી બહાર કાઢી દીધા. પછી અમે ગયા ને તો એ લોકો આ બાજુ ટાંકી છે ને ત્યાં જ ઉભા હતા, ત્યાં જ પોલીસ હતી. તો અમે એવું કીધું કે જેવા ગયા ને એવા જેવા દોડી આ બાજુથી 15 આયા, આ બાજુથી માણસની ટોકરી આવી. જેવા આયા ને તો માસ્ક પહેરી રાખ્યું અને એક મારી પગે ખીચડી લઈ ગયા. પછી છે ને અમે શું કર્યું, અમે ભાગવા અમારા લીધે ગયા, પણ પાછા વિનુભાઈને બોલાવ્યા છે ને તે વિનુભાઈને કોઈ અંદર કેટલા ઉમેદવારોને કોણ લઈ ગયું? 3 ઉમેદવાર છે, રમેશભાઈ અને એક બાવાભાઈ, દેવલાભાઈ. એને ઉચકીને ખીહોડીને લઈ ગયા. અમે કોઈ એટલું બધું માર્યું, કોણ લઈ ગયું એની ખબર. ત્યાં જ પોલીસ ઊભી હતી. મેં કીધું અમારા 3 ને લઈ જાય, અમારા 3 ને લઈ જાય. પોલીસ જોવો તો પોલીસ આમ કરીને ઊભી રહી, એ જ ઊભી રહી. એટલી બુલી બૂમ પાડી અમે બચાવ માટે અમે ભાગ્યા, પણ પાછા ત્યાં છે પાછા આવીએ એવું કરીએ. પછી તો બી અમારી વાત નહીં સાંભળી. મેં વિડીયો ઉતારેલો છે. જેટલા પોલીસ છે ને એની અંદર અમારી જોડે વિડીયો છે. જ્યાં તે હતા ત્યાં 3 ઉમેદવારને અમારી જોડે ના લાવે ત્યાં લગી અમે ગાંધીનગર પહોંચવા તૈયાર છે. અને આ ચૂંટણી પણ તમે ચૂંટણીમાં ભાગ લેવાના છો કે નહીં લેવાના? ચૂંટણીમાં ભાગ બહિષ્કાર કરીએ છીએ. આજના દિવસે ચૂંટણી ના હોવા જોઈએ. અમારે જ્યાં સુધી 3 ઉમેદવાર અમારી હાજરમાં ના હોય ને ત્યાં લગી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ. આગામી દિવસોમાં રણનીતિ શું હશે? આગામી દિવસમાં જે દિવસ અમારે 3 ઉમેદવારને અમારી સમક્ષ હાજર કરે એ દિવસે અમે ચૂંટણી લડવા તૈયાર છે. ત્યાં સુધી અમે ગાંધીનગર જવા તૈયાર. એક બી નુકસાન થવા જોઈએ નહીં. અને આ જે બી પોલીસ છે ને એને બી અમે કહેવા માંગીએ છીએ કે તમે શાંતિ સલામત જાળવવા માટે અહીંયા છો, તો તમે આનું કેમ ના નિરાકરણ લાયા એનો અમે જવાબ માંગીએ છીએ કે અમારા જ માણસોને કેમ તમે હેરાન. મારું નામ રાઠવા શર્માબેન અરવિંદભાઈ છે, 19 રાયસિંગપુરા. હું પ્રમુખ તરીકેની બાહેદારી ધરાવું છું. અને જ્યાં સુધી આ 3 ઉમેદવાર મારી સમક્ષ ના લાવે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અને જ્યાં જવા કે ને તમે જેલ ભર્યું આંદોલન કરવા બી તૈયાર છે. અને આનો અમારો નિરાકરણ જોઈએ.